કતારથી 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને આવતું વિશાળ જહાજ આજે મુન્દ્રા અદાણી પોર્ટ પર પહોંચવા જઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના તણાવ વચ્ચે આ ગેસ સપ્લાય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ જહાજ આજે બપોરના આશરે 2 વાગે પોર્ટ પર પહોંચવાનું હતું, પરંતુ થોડા વિલંબને કારણે હવે તે સાંજે લગભગ 5 વાગ્યા આસપાસ મુન્દ્રા અદાણી પોર્ટ પર લાંઘરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશના સૌથી મોટા અને મહત્વપૂર્ણ પોર્ટોમાં ગણાતા મુન્દ્રા અદાણી પોર્ટ પર આ ગેસ ઉતારવાની પ્રક્રિયા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વિશ્વમાં ચાલી રહેલા તણાવભર્યા પરિસ્થિતિઓ વચ્ચે ઊર્જા પુરવઠો જાળવવા માટે આ જહાજનું આગમન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગેના તાજા અપડેટ માટે આપ જોડાયેલા રહો. શિરાજ મલિક, કાસમ ખલીફા સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત. જય હિન્દ દોસ્તો, આપ સૌ જાણો છો કે હાલ જ્યારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલ્યું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતની અંદર એલપીજીની અછત થઈ હતી અને તમામ આપણા દેશના વિઝ્યુઅલ આપણે જોયા હશે તો ક્યાંક લાંબી કતારો લાગી છે, તો ક્યાંક એલપીજી માટે મારામારી પણ થઈ ગઈ છે. તો આ બધું ધ્યાન રાખીને સરકારે કોમર્શિયલ એલપીજી બંધ કરવા પડ્યા. પરંતુ હવે ભારતીયો માટે ખુશીના સમાચાર છે અને ખાસ કરીને અમારું મુન્દ્રા અને એશિયાનો સૌથી મોટો પોર્ટ એટલે મુન્દ્રા, હાલ અમે મુન્દ્રા પોર્ટમાં છીએ અને શિવાલિકા જહાજ જે 46,000 ટન એલપીજી લઈને આવી રહ્યો છે અને કહેવાતું હતું કે 2 વાગે આવશે, પરંતુ હાલ સમય 3:30 વાગી ગયા છે, એટલે 5:30 વાગી શકશે ત્યાં સુધી આ જહાજ મુન્દ્રામાં આવતું હોય. ત્યારે મુન્દ્રા તરીકે એક મુન્દ્રાનો નાગરિક તરીકે ખુશી થતી કે મારા મુન્દ્રા પોર્ટમાં આ યુદ્ધ બાદ પ્રથમ જે જહાજ આવી રહ્યું છે શિવાલિકા જહાજ એ મુન્દ્રા પોર્ટમાં આવી રહ્યું છે. આપ મારા પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે આ જે પ્લાન્ટ છે એ અહીંથી લાઇન એલપીજીની છે અને તે જહાજ આવશે તે અહીં જે સામે લાગેલું છે ત્યાં જહાજ લાગશે અને અહીંથી ડાયરેક્ટ સીધો સપ્લાય અહીંના જે ટાંકા છે સામે એ ટાંકામાં સપ્લાય થશે અને અહીંથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એટલે એક મુન્દ્રાના નાગરિક તરીકે ખુશી થતી હોય કે યુદ્ધ બાદ અગર પહેલું જો જહાજ આવતું હોય એલપીજીનું તો એ મુન્દ્રા પોર્ટમાં આવી રહ્યું છે અને હાલ અમે મુન્દ્રા પોર્ટના તમામ વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ. ન્યૂઝ ગુજરાતમાં આપ જોડાઈ રહો, આપણે તમામ વિઝ્યુઅલ અપડેટ આપતા રહીશું અમે. તો મિત્રો, આ વિઝ્યુઅલ આપ જોઈ રહ્યા છો, અમે હાલ 1 નંબર જેટીમાં છીએ અને આ વિઝ્યુઅલ તમને બતાવી રહ્યા છે. અહીંથી જે જહાજ આવશે શિવાલિકા જહાજ તે અહીં લાગશે. હવે ત્યારબાદ આપને બતાવું કે આ તમામ સપ્લાય કઈ રીતે ત્યાંથી થશે. તો આ જે આપ વિડીયામાં નિહાળી રહ્યા છો આ તમામ આ લાઇન છે, અહીંથી આ લાઇન નીકળે છે તો જ્યાં અદાણીના એલપીજીના જે ટાંકા છે એ ટાંકામાં સ્ટોરેજ થશે. આપ જોવો આ સમગ્ર દ્રશ્ય અને સમગ્ર આ વિઝ્યુઅલ આપ નિહાળી રહ્યા છો. ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ આપની માટે અપડેટ છે. હાલ મુન્દ્રા પોર્ટ અને એક ભારતીય માટે એક સારા સમાચાર કે યુદ્ધ બાદ પ્રથમ શિવાલિકા જહાજ જો આવતું હોય તો એ મુન્દ્રા પોર્ટમાં આવી રહ્યું છે અને આપ આ સમગ્ર વિઝ્યુઅલ નિહાળી રહ્યા છો. ન્યૂઝ 11 ગુજરાત સૌથી ફર્સ્ટ અહીં પહોંચ્યું છે અને આપને આ તમામ વિઝ્યુઅલ બતાવી રહ્યા છે. એટલે ન્યૂઝ 11 ગુજરાત સાથે જોડાઈ રહો. જ્યારે જહાજ આવશે ત્યારે પણ અમે આપને એ દ્રશ્ય બતાવીશું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.